હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટનેસ. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 5 ની જીટીયુ એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપી સિરીઝ સ્ટાર્ટ કરી. એમાં ફાઉન્ડેશન ઓફ એઆઈ એન્ડ એમએલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જો આટલા જ ક્વેશ્ચન તૈયાર કરીને જાઓ તો તમે ઇઝીલી પાસ તો નહીં પણ બહુ સારા એવા માર્ક્સ લઈ આવશો. તો જે સ્ટુડન્ટની અત્યાર સુધી તૈયારી નહીં થઈ એ વિડીયો એને ખાસ જોવાનો છે. અને તમારા ફ્રેન્ડ્સ છે તમારી જેવા હોય કે જેને હજુ વાંચવાનું સ્ટાર્ટ નહીં કર્યું અથવા તો બરાબર તૈયારી નહીં થઈ એને પણ આ વિડીયો શેર કરી આપવાનો છે. ઓકે, મારા માટે નહીં એના માટે. તો જોઈએ કયા કયા 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારો કમ્પેરિઝન ઓફ બાયોલોજિકલ ન્યુરલ નેટવર્ક એન્ડ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક. સેકન્ડ ક્વેશ્ચન તમારો ટાઇપ્સ ઓફ એઆઈ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો એઆઈ ની અંદર એઆઈ ના આઈ થિંક છે ને 2 કે 3 ક્વેશ્ચન છે, એમાંથી જ એક 7 માર્ક્સમાં આવશે. જેમ કે અહીંયા 2 દેખાય તમને, ટાઇપ્સ ઓફ એઆઈ એન્ડ એઆઈ એથિક્સ એન્ડ લિમિટેશન. તો અહીંયા ટાઇપ્સ એન્ડ એપ્લિકેશન છે અને અહીંયા એથિક્સ એન્ડ લિમિટેશન છે. આટલી વસ્તુ જો તૈયાર કરી લીધી તમે તો 7 માર્ક્સ તમારા કન્ફર્મ છે, આવવાના જ છે. ઓકે, કમ્પેરિઝન ઓફ સુપરવાઇઝ, અનસુપરવાઇઝ એન્ડ રેઇનફોર્સમેન્ટ લર્નિંગ. પહેલા સેમથી તમને આઈએમપી આપતો આવું છું. થર્ડ કે ફોર્થ સેમ ની અંદર કોઈ સબ્જેક્ટની અંદર આ ક્વેશ્ચન આવી ગયો છે, મને નથી ખબર કયા સબ્જેક્ટની અંદર, પણ 100% છે કે હું આઈએમપી આપ્યા હતા એમાંથી સબ્જેક્ટની અંદર આઈએમપી હતું. જો ખરેખર હતો જરા કહેજો કોમેન્ટ સેક્શનની અંદર. જો તમને આવડતો હોય તો એ જ આન્સર અહીંયા આવશે. ઓકે, કોઈ ચેન્જ નહીં. 5th નંબરનો ક્વેશ્ચન તમારો કી ફીચર્સ ઓફ રેઇનફોર્સમેન્ટ લર્નિંગ અને 6th માં જે ટાઇપ્સ ઓફ રેઇનફોર્સમેન્ટ લર્નિંગ. તો રેઇનફોર્સમેન્ટ નો એક ક્વેશ્ચન ફાઇનલ છે જીટીયુ ની એક્ઝામ ની અંદર 4 માર્ક્સ ની અંદર. કાં તો એના ટાઇપ્સ આવશે, કાં તો એના કી ફીચર્સ એટલે કે ઓબ્જેક્ટિવ્સ આવશે. ઓકે, 7th માં જે તમારો એક્સપ્લેન મલ્ટીલેયર ફીડ ફોરવર્ડ એએનએન અને સેમ આગળ એક ક્વેશ્ચન મેં એડ કર્યો છે, એમાં સિંગલ લેયર છે. તો મલ્ટીલેયર બી કરવાનું છે, સિંગલ લેયર બી કરવાનું છે. 8th માં જે તમારું ડ્રો ધ સ્ટ્રક્ચર ઓફ એએનએન એન્ડ એક્સપ્લેન ફંક્શનાલિટી ઓફ ઈચ કમ્પોનન્ટ. તમારે એએનએન નું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું અને એ સ્ટ્રક્ચર ની અંદર જેટલા બી કમ્પોનન્ટ્સ આવે એ બધાનું ફંક્શન બી બતાવવાનું રહેશે. ઓકે, આગળ જોઈએ 9th નંબરનો ક્વેશ્ચન તમારો શોર્ટ નોટ ઓન બેક પ્રોપોગેશન. 4 માર્ક્સ નો ફિક્સ આ ક્વેશ્ચન આ વખતે પૂછાઈ ગયો છે. 10th માં જે તમારું એક્સપ્લેન સિંગલ લેયર ફીડ ફોરવર્ડ નેટવર્ક. ઓકે, મેં આગળ કહી દીધું તમને સિંગલ લેયર બી છે. કમ્પેર LNU એન્ડ LNG. ફૂલ ફોર્મ જરા કહેજો કોમેન્ટમાં. ફૂલ ફોર્મ હું નથી કહેતો અહીંયા, હું ચાહું છું કે કોમેન્ટમાં આવે તો લોકોને ક્યુરિયોસિટીથી એ લોકો દેખે અને એમને બી યાદ રહી જાય. 12th ક્વેશ્ચન તમારો એક્સપ્લેન વર્ડ ટોકનાઇઝેશન એન્ડ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ડ્સ. 13th માં કહો છો આપણે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ NLP. જેટલા બી અહીંયા શોર્ટ ફોર્મ છે NLU, NLP, NLG એ બધાનું શોર્ટ ફોર્મ તમારે કોમેન્ટ સેક્શનમાં કરતું રહેવાનું. અમુક ક્વેશ્ચનો તો અહીંયા હશે જ પણ તો બી તો તમને આવડતું હોય, અત્યાર સુધી તમારી તૈયારી હોય, વિડીયો આવે તરત તમે દેખો, તરત કોમેન્ટ સેક્શનમાં બતાવો જરા. 14th માં જે એક્સપ્લેન અબાઉટ ચેલેન્જીસ વિથ TFIDF એન્ડ BOW. ચલો આનું બી આવી જશે પણ આ ક્વેશ્ચન 4 માર્ક્સના પેપરમાં આવી જશે. ઓકે, 15th નંબરનો જે એક્સપ્લેન એપ્લિકેશન ઓફ NLP વિથ સુટેબલ એક્ઝામ્પલ. તો ઉપર આપણે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ જોયા NLP ના, અહીંયા એપ્લિકેશન કરવાની છે NLP ની વિથ એક્ઝામ્પલ. 16th માં તમારે ડિસ્ક્રાઇબ ધ ગ્લોબલ વેક્ટર ફોર વર્ડ રિપ્રેઝન્ટેશન. ગ્લોબ એવું નામ પડ્યું છે એનું. ઓકે, 17th માં જે ડિફાઇન ફઝી લોજિક એન્ડ એક્સપર્ટ સિસ્ટમ. 3 માર્ક્સ ની અંદર પૂછાયો ક્વેશ્ચન. આગળ જોઈએ 18 નંબરનો ક્વેશ્ચન તમારો એક્સપ્લેન અબાઉટ વેલ પોઝ લર્નિંગ પ્રોબ્લેમ ઇન ડિટેલ. 19 માં તમારું થઈ ગયું ડિસ્કસ અબાઉટ BOG બેગ ઓફ વર્ડ્સ એમ્બેડિંગ ટેકનિક ઇન ડિટેલ. 20th માં તમારું થઈ ગયું વેરિયસ એપ્લિકેશન ઓફ સુપરવાઇઝ, અનસુપરવાઇઝ એન્ડ રેઇનફોર્સમેન્ટ લર્નિંગ. રેઇનફોર્સમેન્ટ ની એપ્લિકેશન તો આપણે કરી લીધી પણ અહીંયા સુપરવાઇઝ ની અને અનસુપરવાઇઝ ની બી કરવાની. 21 વાળો ફિક્સ આ વખતે એક્સપ્લેન સ્ટેપ બાય સ્ટેપ લર્નિંગ પ્રોસેસ ઓફ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક. 22 માં જે તમારે લિસ્ટ આઉટ પ્રી પ્રોસેસિંગ ટેકનિક્સ ઇન NLP એન્ડ ડેમોન્સ્ટ્રેટ એની વિથ પાયથન પ્રોગ્રામ. તો NLP માં પ્રી પ્રોસેસિંગ ટેકનિક કઈ છે બધાની લિસ્ટ બનાવવાની અને કોઈ બી એકને ડેમોન્સ્ટ્રેટ એટલે કે એક્સપ્લેન કરવાની છે વિથ પાયથન પ્રોગ્રામ. 23 માં જે એક્સપ્લેન ઓલ અબાઉટ ટર્મ ફ્રીક્વન્સી ઇનવર્સ ડોક્યુમેન્ટ ફ્રીક્વન્સી TFIDF. જે આગળ હતું એ જ ફૂલ ફોર્મ આવી ગયું અહીંયા, ટર્મ ફ્રીક્વન્સી ઇનવર્સ ડોક્યુમેન્ટ ફ્રીક્વન્સી. ઓકે, 24 માં છે ઇલ્યુમિનેટ એટલે કે એક્સપ્લેન ધ વર્ડ ટુ VEC ટેકનિક ઇન ડિટેલ. વર્ડ ટુ વેક્ટર. ઓકે, એવું હશે કઈ મને નહીં ખબર. 25 માં જે તમારો ડિફરન્સ બિટવીન પોઝિટિવ રેઇનફોર્સમેન્ટ એન્ડ નેગેટિવ રિસ્પોન્સ. તો રેઇનફોર્સમેન્ટ ના ક્વેશ્ચન થઈ ગયા ટોટલ તમારા 3. એક એપ્લિકેશન,
બીજું થઈ ગયું તમારે આગળ ટાઈપ્સ, અને આ થઈ ગયું તમારે એનું ડિફરન્સ પોઝિટિવ ને નેગેટિવનો રેનફોર્સમેન્ટ. તો સુપરવાઇઝ અનસુપરવાઇઝ વાળો ક્વેશ્ચન છે એમાં રેનફોર્સમેન્ટ આવી જાય, અલગથી બી આવી જાય, એનો મતલબ કે એ તો કન્ફર્મ છે જીટીયુમાં આ વખતે આવવાનો જ છે ક્વેશ્ચન. જેમાં એવું કહું છું કે આ તો આવવાના જ છે, તો એને પહેલા કરવાના એકદમ પાક્કા કરવાના, એવા કરવાના કે જેમ કે મેં અહીંયા કીધું કે આ સ્ટેપ બાય સ્ટેપ આવવાનો જ છે, તો એ ક્વેશ્ચન જો 4 માર્ક્સમાં પૂછાય તો એ 4 માંથી 4 મળવા જ જોઈએ, એવી રીતે તૈયારી કરી જાઓ તો સારા એવા માર્ક્સ આવશે. 25 ક્વેશ્ચન આપ્યા, વાંચવા માટે વાંચી લીધા, ગયા ફેલ થયા તો એવું નહીં કે મેહુલ સરે ફેલ કરાયા. 25 ક્વેશ્ચન છે તો પાક્કા કરીને જવાનું તો જ સારા એવા માર્ક્સ આવશે. હા, એટલે એવું બી નહીં કે આમ વર્ડ ટુ વર્ડ, પણ જે ક્વેશ્ચન મેં અહીંયા કહું છું એને તો વર્ડ ટુ વર્ડ જ યાદ રાખવાના છે. બીજા ક્વેશ્ચનમાં એવું થાય કે 2-3 પોઈન્ટ્સ તમે ભૂલી જાઓ તો તમે બનાવી લો ચાલે, પણ જો આપણે આખી બુકમાંથી આખા સેમેસ્ટરમાંથી ખાલી 25 જ ક્વેશ્ચન કરતા હોય તો એને તો એકદમ પરફેક્ટ તૈયાર કરવા તો સારા એવા એસપી આવશે. હું નહીં કહેતો પાસ થઈ જવાશે, સારા એવા એસપી આવશે, જે તમારી બી કોશિશ છે ને જે મારી બી કોશિશ છે એ પૂરી થઈ જશે. ઓકે, તો આ સબ્જેક્ટની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની, સાથે તમારું એક ધ્યાન રાખવાનું, એક્ઝામ આવી ગઈ છે હવે. મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.